નમસ્કાર. ચાલો આજે આપણા સ્થાનિક શાસનની એક બહુ જ મહત્વની કડી એટલે કે તાલુકા પંચાયતને જરા નજીકથી જાણીએ. આખરે એ કામ કેવી રીતે કરે છે અને આપણી જિંદગી પર એની શું અસર પડે છે? ખૂબ જ સરસ સવાલને ખરેખર આપણા ગામનું જીવન કોણ ચલાવે છે આ સવાલના મૂળમાં જ લોકશાહીનો સાચો અર્થ છુપાયેલો છે અને એનો જવાબ શોધવા માટે આપણે સ્થાનિક સરકારના માળખાને સમજવું પડશે. તો ચાલો આજે એની જ વાત કરીએ. તો આપણે કઈ કઈ બાબતો પર ધ્યાન આપીશું? સૌથી પહેલાં તાલુકા પંચાયત છે શું, પછી એનું માળખું અને એમાં કોણ કોણ હોય છે, એના મુખ્ય કામો અને ફરજો ક્યાં છે, આદર્શ ગામ બનાવવા માટે કઈ યોજનાઓ છે અને છેલ્લે આ બધું આપણા માટે આટલું મહત્વનું કેમ છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો મુદ્દો, તાલુકા પંચાયત છે શું? આને શાસનનું બીજું સ્તર કહેવાય છે. પણ એનો મતલબ શું? ચાલો સમજીએ કે આખી વ્યવસ્થામાં એનું સ્થાન ક્યાં છે. સરળ ભાષામાં કહીએ તો તાલુકા પંચાયત એક પુલ જેવું કામ કરે છે. એક બાજુ છે ગ્રામ પંચાયત એટલે કે આપણું ગામ અને બીજી બાજુ છે જિલ્લા પંચાયત એટલે કે આખો જિલ્લો. આ બંનેને જોડવાનું કામ તાલુકા પંચાયત કરે છે. એક ગામડાની સમસ્યાઓ અને જરૂરિયાતોને જિલ્લા સુધી પહોંચાડે છે. એટલે જ તો એને ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ કહેવાય છે. તો હવે સવાલ એ થાય કે આટલી મહત્વની સંસ્થા ચલાવે છે કોણ? એમાં કોણ કોણ હોય છે? ચાલો હવે એના માળખા અને લોકો પર એક નજર કરીએ. કોઈપણ તાલુકા પંચાયતમાં વસ્તીના આધારે 16થી 32 જેટલા ચૂંટાયેલા સભ્યો હોય છે. હવે આ આંકડો બહુ વિચારીને રાખવામાં આવ્યો છે. જો બહુ ઓછા સભ્યો હોય તો બધા વિસ્તારોને પ્રતિનિધિત્વ ન મળે અને જો બહુ વધારે હોય તો નિર્ણયો લેવામાં બહુ વાર લાગે. એટલે આ એકદમ સંતુલિત સંખ્યા છે. અને આ માળખાની સૌથી મોટી અને કદાચ સૌથી ક્રાંતિકારી વાત ખબર છે કઈ છે? એ છે 50% બેઠકો મહિલાઓ માટે અનામત. જી હા, અડધો બેઠકો. આ માત્ર એક આંકડો નથી, પણ સ્થાનિક શાસનમાં સમાનતા લાવવા માટેનું એક જબરદસ્ત પગલું છે. હવે આ બધા ચૂંટાયેલા સભ્યો ભેગા મળીને પોતાનામાંથી જ એક પ્રમુખ અને એક ઉપપ્રમુખને ચૂંટે છે. પણ હા, બધો ભાર એમના પર જ નથી હોતો. કામને વ્યવસ્થિત રીતે કરવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમ કે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ. આનાથી કામની વહેંચણી પણ થાય અને દરેક વિષય પર બરાબર ધ્યાન પણ આપી શકાય. ઓકે, તો માળખું તો સમજાઈ ગયું, પણ આ બધા લોકો ભેગા મળીને કરે છે શું? એમના મુખ્ય કામો કયા છે અને એમના નિર્ણયોને જમીન પર લાગુ કોણ કરે છે? ચાલો હવે એમના વહીવટ અને મુખ્ય ફરજોને સમજીએ. અહીં એન્ટ્રી થાય છે તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDOની. આ કોઈ ચૂંટાયેલા સભ્ય નથી, પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક પામેલા એક સરકારી અધિકારી છે. એમનું મુખ્ય કામ શું? પંચાયતે જે પણ નિર્ણયો લીધા હોય એને જમીન પર ઉતારવાનું અને બજેટનું સંચાલન કરવાનું. અને એમની જવાબદારીઓનું લિસ્ટ જુઓ તો ખ્યાલ આવશે કે આપણા જીવન સાથે કેટલા જોડાયેલા છે. આરોગ્ય અને સ્વચ્છતાની સેવાઓ, ગામડાના રસ્તાઓ બનાવવા અને એનું સમારકામ, પ્રાથમિક શાળાઓનું સંચાલન, સિંચાઈની યોજનાઓ, પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું, અરે પૂર કે આગ જેવી કુદરતી આફતો વખતે મદદ કરવાનું કામ પણ તાલુકા પંચાયત જ કરે છે. વાહ, કામ તો ઘણા બધા છે, પણ આ બધું માત્ર કાગળ પર તો નથી ને? ખરેખર ગામડાઓને વધુ સારા બનાવવા માટે શું થાય છે? ચાલો હવે કેટલીક એવી સરકારી યોજનાઓ જોઈએ જે ગામડાઓને આદર્શ ગામ બનવા માટે પ્રેરણા આપે છે. અને આ યોજનાઓ કોઈ ગુપ્ત નથી. ગુજરાતમાં તો આ બધી માહિતી જાહેર નાગરિક શિક્ષણનો એક ભાગ છે. એનો મતલબ એ છે કે સરકાર પણ ઈચ્છે છે કે લોકો આ યોજનાઓ વિશે જાણે અને પોતાના ગામને આગળ લાવવા માટે એમાં સક્રિય રીતે જોડાય. આવી જ બે ખૂબ જ રસપ્રદ યોજનાઓ છે તીર્થગ્રામ અને પાવનગામ. જે ગામ છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણપણે ગુનામુક્ત હોય એમને પાવનગામ યોજના હેઠળ પુરસ્કાર મળે છે. જો કે વિજેતાની પસંદગી લોટરીથી થાય છે. પણ એનાથી એક સ્ટેપ આગળ છે તીર્થગ્રામ યોજના. આ પુરસ્કાર એ ગામને મળે છે જે છેલ્લા 5 વર્ષથી ગુનામુક્ત રહ્યું હોય. પણ તીર્થગ્રામ બનવું એટલે માત્ર ગુના ન થવા એટલું જ નથી. એના માટે બીજા ઘણા માપદંડો છે. જેમ કે ગામમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ, ગામ એકદમ સ્વચ્છ હોવું જોઈએ, છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોવું જોઈએ અને સ્કૂલમાંથી બાળકો અધવચ્ચે ભણવાનું છોડી ન દે એ પણ જોવામાં આવે છે. ટૂંકમાં આ યોજના માત્ર શાંતિ નહીં પણ સામાજિક પ્રગતિને પણ પ્રોત્સાહન આપે છે.
તો આપણે આખી રચના જોઈ, એમના કામો સમજ્યા અને યોજનાઓ વિશે પણ જાણ્યું. પણ આ બધાનો સાર શું? આ બધી વાતોનો નિચોડ શું છે? તાલુકા પંચાયતનું અસ્તિત્વ આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે તાલુકા પંચાયત માત્ર એક સરકારી ઓફિસ નથી. એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સ્થાનિક લોકોનો અવાજ સંભળાય છે. એ ખાતરી કરે છે કે વિકાસના નિર્ણયો ગાંધીનગર કે દિલ્હીમાં બેસીને નહીં, પણ ગામડાની જરૂરિયાતોને સમજીને લેવાય. આ જ તો છે સાચા અર્થમાં લોકશાહીનું પાયાનું સ્તર. તો ચાલો આ ચર્ચાને એક વિચાર સાથે પૂરી કરીએ. જો કોઈને પોતાના ગામને એક આદર્શ ગામ બનાવવાની તક મળે તો એવો કયો એક ફેરફાર છે જે સૌથી પહેલાં કરવો જોઈએ? એનાથી શું ફરક પડી શકે? કારણ કે યાદ રાખજો, સ્થાનિક શાસનની ખરી તાકાત તો લોકોના હાથમાં જ છે. આ સવાલ પર જરૂર વિચારો.